સુરતવાસીઓ સાવધાન રહેજો। સુરતમાં ખાવાનું તો ઝેરી છે જ, હવા પણ ઝેરી બની રહી છે। ધુમાડો અને ધુમ્મસ ભળી જતા AQI 268 થયો છે। વેસુ, અલથાણ, સિટીલાઇટમાં સૌથી વધુ સ્મોક છે। પાલ, અડાજણમાં પણ સૌથી વધારે સ્મોક જોવા મળ્યો। અખાદ્ય ખોરાકનું વેચાણ કરનારા પણ બેફામ બની રહ્યા છે। ફૂડ વિભાગે લીધેલા પનીરના નમૂના ફેલ થયા છે। છેલ્લા 5 દિવસથી હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે। AQI 250 ને પાર પહોંચી રહ્યો છે। ત્યારે હાલ સુરતમાં જે આ પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ લાલ જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં ખાવાનું તો ઝેરી હતું તેના સમાચારો તો આવતા હતા, હવે હવા પણ ઝેરી? બિલકુલ, સુરતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પનીર વેચવામાં આવતું હતું તેનો ભાંડાફોડ થયો હતો। સુરત SOG અને આરોગ્ય વિભાગના દરોડા તેના રિપોર્ટ આવી ગયા છે। હવે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે। ત્યારે બીજી બાજુ હવામાં પણ પ્રદૂષણનું પ્રમાણ છેલ્લા 5 દિવસથી વધી રહ્યું છે। કહી શકાય કે સુરતનો વેસુ હોય, અલથાણ હોય, ઉધના, પાંડેસરા, સચિન, અડાજણ, પાલ આ તમામ વિસ્તારોમાં કહી શકાય છે કે ધુમ્મસ અને સ્મોકનું પ્રમાણ વધી રહ્યું છે। AQIની વાત કરવામાં તો AQI 250 ને પાર પહોંચ્યું છે, જે હવા પ્રદૂષિત કરતું હોય છે। કહી શકાય કે ઉત્તર પશ્ચિમના પવનો જે રીતે ફૂંકાઈ રહ્યા છે તેને લઈને જે ધૂળના રચકણો છે તે જમીનથી નજીક રહેતા છે અને તે હવામાં ભળતા હોય છે। પરિણામે ધુમ્મસમાં ભળવાને લઈને કહી શકાય સ્મોક પેદા થતો હોય છે અને આ સ્મોક અત્યારે સુરતના લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે। ખાસ કરીને આંખો બળવી, આંખોમાંથી પાણી પડવું, શ્વાસમાં તકલીફ, અસ્થમાની બીમારી અને ફેફસામાં ઇન્ફેક્શન અને ખાસ કરીને કહી શકાય કે ખાંસી અને ઉધરસ જેવા કેસો વધી રહ્યા છે। એટલે કે આ પ્રકારનું હવામાન છે તે લોકો માટે ખૂબ જ ખરાબ છે। છેલ્લા 5 દિવસથી સુરતનું હવામાન છે તે સતત બગડી રહ્યું છે। કહી શકાય કે AQI 250ની ઉપર પહોંચી રહ્યું છે। જે જાહેરમાં મૂકવામાં આવેલા ડિસ્પ્લે છે એ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે હવામાં પ્રદૂષણની ખબર પડે ને લોકોનો બૂમો પડે, કારણ કે જે લોકો આક્રોશ બહાર કાઢે। કીર્તેશ, હવાની જે આપ વાત કરી રહ્યા છો, હવા તો પ્રદૂષિત છે। ખોરાકની જો વાત કરીએ, જે અખાદ્ય ખોરાકને લઈને સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને વિગત જણાવશો? બિલકુલ, સુરતમાં કહી શકાય કે એક વ્યક્તિની ગોડાઉન ઉપર સુરત SOG અને આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા। તેને ત્યાંથી 1000 કિલો જેટલું શંકાસ્પદ પનીર પકડવામાં આવ્યું હતું। તેને સેમ્પલ લઈ પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા। તેના નમૂના ફેલ ગયા હતા અને ત્યારબાદ શહેરની અલગ અલગ ડેરીઓ પર પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા। એટલે કે મોટા ભાગના પનીરના સેમ્પલ ફેલ ગયા છે। સુરતમાં પનીર હોય, ઘી હોય, માખણ હોય, ચીઝ હોય, આ તમામ જગ્યા પરથી આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા હતા। સુરત પોલીસે નકલી વસ્તુ વેચનારા લોકો પાછળ દિવાળી બાદ હલ્લા બોલ કર્યું છે, ત્યારે જે પ્રકારે સેમ્પલ ફેલ ગયા છે, એટલે કે હવામાં તો પ્રદૂષણ હતું, હવા લોકોને નુકસાનકારક હતી, પણ જે ખાદ્ય પદાર્થ છે તે પણ નુકસાનકારક છે। હવે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા તે બાબતે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આ લોકો પનીર આગામી દિવસમાં જ્યારે લગ્ન સિઝન આવી રહી છે ત્યાં પનીર કઈ હોટલમાં કયા કેટરર્સને આપવામાં આવતું હતું તેની એક યાદી તૈયાર કરવામાં આવી છે અને ત્યારબાદ હવે જે પ્રસંગ હશે ત્યાં પ્રસંગમાં આરોગ્ય વિભાગ પહોંચશે અને પનીરના સેમ્પલ પણ લેશે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, સુરત શહેર કે જ્યાં અખાદ્ય ખોરાકને લઈને સમાચાર છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે અને હવા પણ ઝેરી બની રહી છે। હવે વાત શહેરની હવા ઝેરી। અમદાવાદની હવા દિવસે ને દિવસે ઝેરી બનતી જઈ રહી છે। અમદાવાદમાં AQI 180 પર પહોંચ્યો છે। રાયગઢ વિસ્તારમાં હવા ઝેરી બની છે। અસ્થમાના દર્દીઓએ વિશેષ કાળજી રાખવી પડશે। હવા છે તે પ્રદૂષિત બની રહી છે અને હવામાં ધૂળના રજકણોનું પ્રમાણ છે સતત વધી રહ્યું છે। તેના કારણે વાતાવરણ છે તે ધૂંધળું બની રહ્યું છે। અમદાવાદ શહેરનું એર ક્વોલિટી મોનિટરિંગ જે સિસ્ટમ છે તે બતાવી રહ્યું છે કે અમદાવાદ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે 180 પર છે તે પહોંચ્યો છે। જો કે 200થી વધારે જ્યારે જતું હોય છે ત્યારે હવા અતિ પ્રદૂષિત બની જતી હોય છે અને જોખમી પણ સાબિત થતી હોય છે। ત્યારે અલગ અલગ શહેરોનું
વિસ્તારોનું AQI છે અલગ અલગ પ્રકારે બતાવી રહ્યું છે. ખાસ કરીને દિલ્હીમાં પણ પ્રદૂષણનું પ્રમાણ છે સતત વધી રહ્યું છે અને ઉત્તર તરફના જ્યારે પવનો આવતા હોય છે તેની અસર પણ ગુજરાતના વાતાવરણ ઉપર થતી હોય છે અને ગુજરાતમાં પણ જ્યાં પવનો ડ્રોપ થતા હોય છે ત્યાં પ્રદૂષણનું પ્રમાણ છે તે વધી જતું હોય છે. અમદાવાદ શહેરના પણ અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પણ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ દ્વારા છે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે લેવામાં આવે છે અને સૌથી વધારે પ્રદૂષિત એરિયા રાયગઢ છે તે બતાવી રહ્યું છે. એટલે કે અમદાવાદના જે પીરાણા છે રાયગઢ છે સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત હવા વધારે જોવા મળી રહી છે. ત્યારે લોકોએ પણ તકેદારી રાખવી જોઈએ કારણ કે અસ્થમાના જે લોકો છે તેને ખૂબ જ મોટી અસર પહોંચે છે. સાથે જ આંખોની બળતરા થવી, આંખો ડ્રાય થઈ જવી તેવા પ્રકારની ફરિયાદો છે તે લોકોને રહેતી હોય છે. ત્યારે પ્રદૂષિત હવામાં લોકોએ ખાસ કરી વિશેષ તકેદારી રાખવી જોઈએ. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.